ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણને સીધા 4000 વર્ષ પાછળ લઈ જશે ગુજરાતની ધરતી પર જ્યાં એક સમયે સિંધુ ખીણ સંસ્કૃતિનું એક ધમધમતું જીવંત મહાનગર વસતું હતું. આ શહેરનું નામ છે લોથલ, એક એવું નામ જે પ્રાચીન ભારતના સુવર્ણ ઇતિહાસ અને એની દરિયાઈ તાકાતની સાક્ષી પૂરે છે. પણ આ શહેરના નામ પાછળ છે ને એક બહુ જ વિચિત્ર અને થોડું ડરામણું રહસ્ય છુપાયેલું છે. સ્થાનિક ભાષામાં લોથલનો અર્થ થાય છે મળદાનો ટેકરો. હવે આવું નામ સાંભળીને જ મનમાં જાતજાતના સવાલો ઊભા થાય, ખરું ને? શું આ ખરેખર કોઈ મૃતકોની નગરી હતી? તો સવાલ એ છે કે આ નામ પાછળની હકીકત શું છે? આ મળદાના ટેકરાની છે એવું તે કયું રહસ્ય દટાયેલું હતું જેણે આધુનિક ઇતિહાસકારોને પણ વિચારતા કરી દીધા? ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ શોધીએ અને લોથલની સાચી ઓળખ દુનિયા સામે લાવીએ. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે લોથલને એક ખોવાયેલા શહેર તરીકે જોવાથી. એક એવું શહેર જે હજારો વર્ષો સુધી માટી નીચે દબાયેલું રહ્યું અને જાણે દુનિયાની નજરોથી ગાયબ જ થઈ ગયું. જરા વિચારો તો, લગભગ 4000 વર્ષ પહેલાં આ શહેર પોતાની જાહો-જલાલીની ટોચ પર હતું અને પછી સમયની એવી થપાટ વાગી કે એનું અસ્તિત્વ જ ભૂલાઈ ગયું. સદીઓ વીતી ગઈ અને પછી છેક 1955માં પુરાતત્વવિદ ડૉક્ટર S.R. રાવે તેને ફરીથી શોધી કાઢ્યું. 1955માં જે ખોદકામ શરૂ થયું ને એંગે તો જાણે એક આખી સભ્યતાને ફરીથી જીવંત કરી દીધી. અને એ ખોદકામમાંથી જે સત્ય બહાર આવ્યું એણે તો બધાને સ્તબ્ધ કરી દીધા. લોથલ માત્ર એક શહેર નહોતું, એ તો એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો હતું. એ હતું દુનિયાનો સૌથી જૂનું માનવસર્જિત બંદર, એક ડોકયાર્ડ. હવે આ કૃત્રિમ બંદર એટલે શું? ચાલો એને સાવ સહેલી ભાષામાં સમજીએ. એમ સમજો કે નદીના મુખ્ય પ્રવાહથી અલગ એક સુરક્ષિત પાર્કિંગ લોટ, પણ જહાજો માટે. અહીં પાણીના લેવલને કંટ્રોલ કરી શકાતું હતું જેથી ભરતી ઓટની અસર વગર જહાજો આરામથી લાંગરી શકે અને માલસામાનની હેરફેર થઈ શકે. વિચાર તો કરો, આજથી 4000 વર્ષ પહેલાં આવી ટેકનોલોજી અકલ્પનીય છે. લોથલનું આ બંદર ખરેખર બહુ જ આધુનિક હતું. જો જહાજો ભોગાવ નદીમાંથી એક કેનાલ દ્વારા અંદર આવતા, પછી એક લોકગેટ સિસ્ટમ હતી જે પાણીનું લેવલ જાળવી રાખતી. જહાજો સુરક્ષિત રીતે માલ ખાલી કરતા અથવા ભરતા અને પછી બીજા છેડેથી બહાર નીકળીને સાબરમતી નદીના મુખ દ્વારા સીધા અરબી સમુદ્રમાં પહોંચી જતા. આ કોઈ સામાન્ય વ્યવસ્થા નહોતી, આ તો પ્રાચીન દરિયાઈ ઇજનેરીનો એક માસ્ટરપીસ હતો. અને આ જ બંદરને કારણે લોથલ ખાલી એક શહેર નહોતું રહ્યું, એ બની ગયું હતું પ્રાચીન દુનિયાનું એક ગ્લોબલ ટ્રેડિંગ હબ. અહીંથી વેપારના તાર છેક પશ્ચિમ એશિયામાં, મેસોપોટેમિયા અને ઇજિપ્ત જેવી મહાન સભ્યતાઓ સાથે જોડાયેલા હતા. એમ કહી શકાય કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર અહીંથી જ ધબકતો હતો. પણ લોથલની કહાણી ખાલી બંદર પર પૂરી નથી થતી. ચાલો હવે શહેરની અંદર એક નજર કરીએ, કારણ કે એની નગર રચના તો એનાથી પણ વધારે પ્રભાવશાળી હતી. આખું શહેર જાણે કે બે અલગ દુનિયામાં વહેંચાયેલું હતું. એક તરફ ઊંચાઈ પર બનેલું ઉપલું નગર, જેને એક્રોપોલિસ પણ કહે છે, જ્યાં કદાચ શાસકો અને મોટા અધિકારીઓ રહેતા હતા, અને બીજી તરફ વિશાળ નીચલું નગર, જ્યાં વેપારીઓ, કારીગરો અને સામાન્ય જનતાનું જીવન ધબકતું હતું. આ રચના જ બતાવે છે કે એ સમયનો સમાજ કેટલો વ્યવસ્થિત અને સ્તરીકૃત હતો. અને આ કોઈ આડીઅવળી વસાહત નહોતી, હં? અહીં તો બધું એકદમ પ્લાનિંગ સાથે હતું. કાટખૂણે મળતા સીધા રસ્તાઓ, દરેક ઘરમાં સ્નાનાગાર અને શૌચાલયની વ્યવસ્થા, જે ભૂગર્ભ ગટર લાઇન સાથે જોડાયેલી હતી. આજના સ્માર્ટ સિટી જેવું. એટલું જ નહીં, વેપારમાં કોઈ છેતરપિંડી ન થાય એ માટે આખા સિંધુ ખીણ પ્રદેશમાં એક સરખા વજન અને માપની સિસ્ટમ હતી. આ બધું જ એક અત્યંત વિકસિત સભ્યતાની નિશાની છે. તો આટલા વ્યવસ્થિત શહેરમાં લોકો કમાતા શું હતા? એમની અર્થવ્યવસ્થા શેના પર ચાલતી હતી? તો એનો જવાબ છે વેપાર અને એવી કલાકારીગરી જેની દુનિયામાં કોઈ જોડ નહોતી. લોથલને પ્રાચીન વિશ્વની વર્કશોપ કહીએ ને તો એમાં જરાય ખોટું નથી. આ શહેર એના કુશળ કારીગરો અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે દૂર દૂર સુધી પ્રખ્યાત હતું. અને આ વાતનો સૌથી મોટો પુરાવો ત્યારે મળ્યો જ્યારે ખોદકામ કરતા કરતા પુરાતત્વવિદોને એક આખી, જી હા,
એક આખી મણકા બનાવવાની ફેક્ટરી મળી, જેમાં ભઠ્ઠીઓ, ઓજારો અને હજારોની સંખ્યામાં તૈયાર અને અધૂરા મણકા પડ્યા હતા. બસ આ એક જ શોધ લોથલના મુખ્ય ઉદ્યોગની આખી કહાણી કહી દે છે. અહીંના કારીગરોના હાથમાં જાણે જાદુ હતો. એ લોકો કાર્નેલિયન જેવા અર્ધકિંમતી પથ્થરોમાંથી અત્યંત સુંદર અને બારીક મણકા બનાવતા. આ મણકા અને ઘરેણાંની મેસોપોટેમિયા જેવી દૂરની બજારોમાં એટલી બધી માંગ હતી કે તે લોથલનું મુખ્ય નિકાસ ઉત્પાદન બની ગયું. વેપારની સાથે સાથે અહીં મળેલા અગ્નિકુંડો એ પણ દર્શાવે છે કે તેઓ પ્રકૃતિ અને અગ્નિની પૂજામાં માનતા હતા. એમનું જીવન વેપાર અને શ્રદ્ધાથી વણાયેલું હતું. તો આ બધી વાતો પરથી આપણે શું સમજ્યા? લોથલનો આ વારસો આજે પણ આપણા માટે કેમ આટલો મહત્વનો છે? કારણ કે આ શહેરની કહાણી હજારો વર્ષ પછી પણ આપણને પ્રેરણા આપે છે. અને આ જ ગૌરવશાળી વારસાને સલામ કરવા માટે આજે એ જ ઐતિહાસિક જમીન પર એક ભવ્ય નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસને ફરીથી દુનિયા સમક્ષ રજૂ કરશે અને લોથલની ગાથાને આવનારી પેઢીઓ માટે અમર બનાવી દેશે. લોથલની આખી ગાથા આપણને એક વાત તો ચોક્કસ યાદ અપાવે છે કે આપણો ઇતિહાસ રહસ્યોનો ખજાનો છે. અને આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી જમીનની નીચે હજી આવા કેટલા અદ્ભુત રહસ્યો, કેટલી અજાણી વાર્તાઓ દટાયેલી પડી હશે જે બસ કોઈના દ્વારા શોધાવાની રાહ જોઈ રહ્યા છે.